સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 2 લાખ જેવી રકમ માટે એક પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. ઓટો રિક્ષા ખરીદવાની જીદ પૂરી ન થતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને ઢોરમાર મારી તેમનું માથું દિવાલમાં ભટકાવી દીધું હતું, જેને કારણે ગંભીર ઇજાઓ થતા પિતાનું કરુણ મોત નીપજ્યું છે. નગર સોસાયટી પાસે આવેલી મહેન્દ્રભાઈ નિશાલમાં રહેતા જયવંત પાસવાન પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હતા. તેમની સાથે તેમનો પુત્ર જગદીપ ઉર્ફે નિશાંત પણ રહેતો હતો. ગત 30 જાન્યુઆરીએ જગદીપ પિતા સાથે આવ્યો અને પોતાની આજીવિકા માટે ઓટો રિક્ષા ખરીદવા 2 લાખની માંગણી કરી હતી. જયવંતભાઈએ 2 લાખ આપવાની ના પાડી દીધી. પિતાનો આ નકાર સાંભળતા જ જગદીપ પિત્તો ગુમાવી બેઠો હતો અને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે જગદીપે પિતાને બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેમના પર તૂટી પડ્યો હતો. તેણે પિતાને પેટના ભાગે અને શરીરે ઢીક મૂકીનો ઢોર માર્યો હતો. એક પુત્રના હાથે જ પિતાના મોતના સમાચાર વહેતા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.